રાંદેરના રામનગર પાછળ મોડી રાત્રે એક યુવકની કરપીણ હત્યા ચપ્પુના ઘા મારી કરવામાં આવી હતી. તેના હત્યારાઓને પોલીસે દબોચી લીધા છે. સીસીટીવીના આધારે પોલીસે દબોચી લીધા છે અને માત્ર ગાયત્રી સર્કલ પાસે લઘુશંકા કરતા યુવકને તેને ના પાડી હતી. તેની અંદર તેની હત્યા કરવામાં આવી છે. રાંદેરમાં જાહેરમાં લઘુશંકા કરનારની યુવકે ઠપકો આપતા તેની અદાવતમાં 4 લોકોએ રેમ્બો છરો મારી હત્યા કરી નાખી હતી. 2 દિવસ પહેલાની આ ઘટનાના સીસીટીવી આજે સામે આવ્યા છે, જેમાં યુવકને ક્રૂરતાપૂર્વક ચપ્પુના ઘા મારવામાં આવ્યો હોવાનું જણાય છે. પાલનપુર પાટિયા ખાતે રહેતા રવિ નોકરીએથી ઘરે આવ્યા બાદ માતા પાસેથી 50 રૂપિયા લઈ નીકળ્યો હતો અને 10 મિનિટમાં હું આવવાનું કહ્યું હતું. જોકે તેની હત્યા કરી દેવાઈ હતી. રવિએ પાલનપુર પાટિયા ગાયત્રી સર્કલ પાસે સંજય ઉર્ફે સંજુ સહદેવ જગતાપ લઘુશંકા કરતો હતો, જેથી તેને ઠપકો આપ્યો હતો અને ત્યાં લઘુશંકા નહીં કરવા સમજાવ્યું હતું. જેથી 5 મિનિટ બાદ સંજુએ 2 બાઇક પર તેના 3 મિત્રો સાથે આવી રવિ સાથે ઝઘડો કરી તેને માર્યો હતો અને તે સમયે રવિનો મિત્ર જયેશ નથવાણી પણ હતો. જયેશને પણ તમાચા માર્યા હતા. તો હુમલાખોરો 4માંથી એકે રવિને પગના ભાગે રેમ્બો છરો માર્યો હતો, જેથી રવિના શરીરમાંથી લોહી બહુ વહી જવા પામ્યું હતું અને રવિનું હોસ્પિટલે ખસેડાતા જે ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જે અંગે રવિની માતાએ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી રાંદેર પોલીસે હત્યારાઓ સંજય જગતાપ, અર્જુન લલન ચૌધરી, કવન ઉર્ફે કૃષ્ણા ખલાસી અને અજય ભરવાડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે નોકરી પરથી આવ્યા બાદ ઘરેથી વિધવા માતા પાસે 50 રૂપિયા લઈને નીકળેલો રવિ 10 મિનિટમાં આવું છું કહીને ગયો હતો અને 30 મિનિટમાં પુત્રની હત્યા થઈ હોવાની જાણ થઈ છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા.